પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મોરચો માંડ્યો છે અને આમ આદમી પાર્ટીને મદદ કરી હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે। આ મામલે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરિયાએ ગંભીર આરોપ કર્યા છે ને કોને ગદ્દાર કહ્યા તેમણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલા વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી। આ પેટા ચૂંટણીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી। ત્યારે આ પાછળ પણ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ અંદર ખાને ગોપાલ ઇટાલિયાને મદદ કરી હોય તેવા આક્ષેપો લાગ્યા હતા ને જવાહર ચાવડા જિંદાબાદના નારા પણ લાગ્યા હતા। ત્યાર પછી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જૂનાગઢમાં જોવા મળ્યા તેમાં પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ લગાવ્યા હતા। જો કે આમ કહીએ તો કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીમાં રહેલા જવાહર ચાવડા જે પૂર્વ મંત્રી છે તેમની સામે હવે ભાજપના નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે। આજ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ આજે જે ઘટનાક્રમો ચૂંટણીના સમયે બન્યા છે તેને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। જવાહર ચાવડા સામે તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે અને પાર્ટી વિરોધી કામ થતું હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા છે। આના જ કારણે મામલો ગરમાયો છે। સાથે જ કાર્યકર્તાઓને રાજકીય લડત શરૂ કરવાની તેમણે વાત કરતા શું કહ્યું તે સાંભળો। ભારત માતા કી વંદે માતરમ। મિત્રો, આજે માણાવદર વિધાનસભા વિસ્તારની અંદર જે પ્રજાએ પ્રચંડ બહુમતી આપી એ બદલ માણાવદર વિધાનસભા વિસ્તારની પ્રજાજનોનો અને માણાવદર વિસ્તારના લોકોના આ તકે ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે અરવિંદભાઈથી માંડી, નારાયણભાઈથી માંડી અને ગગજીભાઈથી માંડી અને બધા ચૂંટાયેલી જે ટીમ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વિસ્તારની જો વાત કરું તો માણાવદર વિધાનસભાની અંદર મિત્રો જે જૂનાગઢ જિલ્લાની 8 સીટ માણાવદર વિધાનસભામાં આવે છે એમાંથી 7 સીટો ઉપર જંગી બહુમતીથી વિજય થયો છે। એવી જ રીતે માણાવદર તાલુકા પંચાયતની અંદર 12 સીટો ભારતીય જનતા પક્ષની ચૂંટાણી છે। એવી જ રીતે વંથલી તાલુકાની અંદર પણ 11 સીટો ભારતીય જનતા પક્ષની ચૂંટાણી છે। એવી જ રીતે મેંદરડા તાલુકાની અંદર પણ 10 તાલુકા પંચાયતની ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીતા છે। જ્યારે એક જિલ્લા પંચાયત કણજા સીટ જે મારા પુત્રવધુની જે હાર થઈ છે એ હારને હું વ્યક્તિગત રીતે સ્વીકારું છું કે મારી પાર્ટીની હાર નથી, મારી વ્યક્તિગત હાર છે। એને કારણે ક્યાંય ને ક્યાંય ઓવર કોન્ફિડન્સ, ક્યાંય ને ક્યાંય વિધાનસભાના વિસ્તારની સૌ આગેવાનોની સાથે માણાવદર વિસ્તાર વિધાનસભાની ક્યાંય જવાબદારી હોય એને કારણે વિસ્તારની અંદર બધે ફરવાનું રહ્યું હોય, ક્યાંય કાર્યકર્તાને મળવાનું હોય છે, ક્યાંય મતદારોને નહીં મળી શક્યો હોય એના કારણે પણ કદાચ અમારા પુત્રવધુની હાર થઈ હોય તો એ હારને હું મારી વ્યક્તિગત હાર સ્વીકારું છું। ભારતીય જનતા પક્ષની હાર નથી, એ મારી વ્યક્તિગત હાર છે। પણ મારે મિત્રો સાથે સાથે કહેવું છે, મારે નામજોગ કહેવું છે કે આ વિસ્તારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જ્યારે આ વિસ્તારની અંદર માણાવદર વિધાનસભાની અંદર 2021ની જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી હતા ત્યારે પણ આ જૂનાગઢ જિલ્લાની અંદર 6 સીટો આવી હતી। જિલ્લા પંચાયતની માણાવદર વિધાનસભામાં 6 સીટ આવી। માણાવદરની નગરપાલિકાની અંદર પણ 1 સીટ ઘટી હતી। તાલુકા પંચાયતની રચના પણ તોડફોડ કરીને કરવી પડી। એવી જ રીતે વંથલીની અંદર પણ મિત્રો અમારા વીડિયા ફેરવે તમે લોકો જુઓ છો, ત્યાં પણ જ્યારે તાલુકા પંચાયત નહોતી બનતી એટલે પણ કોઈ પણ જાતે એન કેન પ્રકારે તાલુકા પંચાયત બનાવવાની ફરજ પડી હતી। માણાવદરની અંદર પણ આવા મિનિસ્ટર હોવા છતાં પણ માણાવદરની અંદર તાલુકા પંચાયતમાં 65 સીટ ભારતીય જનતા પક્ષની આવી હતી। ત્યારે જવાહર ચાવડાના જયના જિંદાબાદ લાગે છે તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે કાંઈ હોય તે વિધાનસભા વિસાવદરની વાત જે કાંઈ હોય તે પણ માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990થી જે મને શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને એક એક કાર્યકર્તા એમનાથી કોઈ ડગ દીધા વગરના જ્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર 8 માણાવદર વિધાનસભામાં 8 સીટમાંથી 7 સીટ અને 3 તાલુકાની કુલ મળીને 12 સીટ માણાવદરમાં, 11 સીટ વંથલીમાં અને 10 સીટ મેંદરડામાં લાવીને ભારતીય જનતા પક્ષનો ડંકો વગાડ્યો એ બદલ કાર્યકર્તાને અભિનંદન આપું છું। એવી જ રીતે 3 નગરપાલિકાનું પણ ગુજરાતના તમામ આગેવાનોને મારે કહેવાનું છે કે માણાવદર વિધાનસભાની અંદર ભારતીય જનતા પક્ષના શાસનમાં 3 નગરપાલિકાઓ
બાટવા, માણાવદર ને વંથલી, એવી જ રીતની 3 તાલુકા પંચાયત માણાવદર, વંથલી અને મેંદરડા ની અંદર ભાજપનું શાસન છે, ત્યારે મિત્રો મારે આપને કહેવું છે કે જ્યારે પોતે એક આમ આદમી પાર્ટીના નારા લગાડીને ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે, ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી. અને હું માત્ર ને માત્ર મિત્રો આમ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા પણ માંગુ છું કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે. અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે. જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે. અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ. એટલું કહીને મિત્રો આ ભાણાવદરની જનતા નહીં પણ ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે, માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે. આપણે સાંભળ્યા ભારતીય જનતા પાર્ટીના નેતા દિનેશ ખટારિયા, જેઓ સાવર ડેરીના ચેરમેન છે, તેમણે આ જે ઘટનામાં જવાહર ચાવડા પર આક્ષેપ કરતા કહ્યું કે પીઠ પર ખંજર ભોંકવાનું કામ તેઓ પાર્ટીમાં રહીને કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને મદદ કરી રહ્યા છે, તેના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે પૂર્વ મંત્રી જવાહર ચાવડા શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.